आनंद रूपय खंड सुखदायक ज्ञान मूर्ति ब्रह्मरूप अतीत अगम व्यापक सदा विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्पवृक्ष निज नाम सोहम शब्द थी लक्ष्य सोई सद्गुरुदेव प्रणाम। सोहम शब्द थी लक्ष्य है सोई सद्गुरुदेव प्रणाम। सिद्धि साधन ये जमननी दृढ़ता दृढ़ मन आत्मा माई साधे एकता और नहीं रे उषा घाट रंग रूप पदार्थ भाव जो मन थी पर थाई घाट रंग रूप पदार्थ भाव जो मन थी पर थाई केवल बने चैतन विलासी तो मन स्वस बनी जाय सहजता। केवल बने चैतन विलासी तो मन स्वस बनी जाए सहजता। सिद्धि साधन ये मननी दृढ़ता दृढ़ मन आत्मा माई साधे एकता और नहीं रे उषा सहज मन निर्मल शांत रहे स्वरूप यगाट सहज मन निर्मल शांत रहे स्वरूप यगाट निर्मल यार सीमा हाचू भाले
ટાળે ભ્રમણા ભટકાર સાસુ સમજતા નિર્મળ યાર શ્રીમાન હાચું ભાળે ટાળે ભ્રમણા ભટકાર સાસુ સમજતા સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા દ્રઢ મન આત્મા માય સાધેકતા और नहीं रे उषा सितवी लई जो चेतन माही सिद्ध रूप आप बनी जाय सितवी लई जो चेतन माही सिद्ध रूप आप बनी जाय दिव्य दृष्टि एनी कहिए दिव्य दृष्टि एनी कहिए चैतन में सर्वे जनाय कार्य निपजता दिव्य दृष्टि एनी कहिए चैतन में सर्वे जनाय कार्य निपजता सिद्धि साधन ये ज मननी दृढ़ता दृढ़ मन आत्मा माय साधेकता और नहीं रे उषा चैतन रूपी पाटी ऊपर जगत चित्र छिद्राय चेतन रूपी पाटी ऊपर जगत चित्र छिद्राय दासला भुजो द्रष्टा भावे चैतन एक जनाय सळंग एक सुरता दासला भुजो द्रष्टा भावे चैतन एक जनाय सळंग एक सुरता सीधी साधन ये ज मननी दृढ़ता दृढ़ मन आत्मा माय साधेकता और नहीं रे उषा આપણે 2 દિવસથી ભગવાનની પ્રેમી ગોપીઓના પ્રેમ વિશેનું વર્ણન કરીએ છીએ કે ઓહો એ ગોપીઓને ભગવાનના સ્વરૂપની અંદર કેવો પ્રેમ થયો.
પ્રેમથી એ સ્વરૂપની અંદર રાત ને દિવસ સદાકાર થઈને રહેનારી ગોપીઓ એ આવા પ્રેમની સિદ્ધિ કેવી રીતે પામી છે? કથા તો આપણે એ પદને પામવા માટે જ સમજવાની હોય છે ને. આપને પણ એવો પ્રેમ કેમ પ્રગટે? આપને પણ એવી કેમ એકતા સદાય? તો એવા પ્રેમની સિદ્ધિ એને કેમ થઈ? કે સિદ્ધિનું સાધન આપણું મન છે. સિદ્ધિ સાધન એ જ કે મનની દ્રઢતા. જો મનની દ્રઢતા ગુરુ વસનની અંદર હોય તો જરૂર નામના ધ્યાનથી એવા પ્રેમનું પ્રાગટ્ય થાય છે. અને એ પ્રગટેલો પ્રેમ જન્મો જન્મ એ સ્વરૂપની અંદર આપને તદાકાર રાખે છે. પરમાત્મા સ્વરૂપની અંદર કાયમને માટે તદાકાર રહેવાને માટે આ પ્રેમ સિવાય બીજું કોઈ સાધન નથી. સિદ્ધિ સાધન એ જ આપણા મનની દ્રઢતા. જ્યાં સુધી એક વાત યાદ રાખવાની કે એક દોરાવાય ગુરુમાં કે ગુરુ વસનની અંદર જરા કઈ સંશય છે ત્યાં સુધી આત્મસિદ્ધિ પ્રેમ સિદ્ધિની વાટ જોવાની આપણે કઈ થતી નથી. દ્રઢ મન આત્મામાં સાધે એકતા. આવું દ્રઢ થયેલું મન આત્માની અંદર એકતા સાધે છે. પછી એને કોઈ નહીં ઉસાટ. પછી એ મનની અંદર આત્મ સ્વરૂપની આરે મળેલું મન, પરમાત્મા સ્વરૂપની આરે મળેલું મન, પછી એને કોઈ પ્રકારનો ઉછાટ નથી. સ્થિર છે, શાંત છે. પણ એવું ક્યારે બન્યું કે ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી દૂર થાય, કેવળ બને ચૈતન વિલાસી, તો મન સ્વસ્થ બની જાય. એ જ સહજતા. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ મનથી પર થવો જોઈએ. આ પદાર્થ ભાવને દૂર કરવાને માટે તમે ક્યાંય ભાગીને એકાંતે જગલમાં બેહી જાઓ એટલે તમારા મનમાંથી પદાર્થ ભાવ મટી જાય એવી વાટે રાખવાની થતી નથી. પણ મનથી એને પર કરી દેવા છે તો ભર સંસારમાં હોય તોય ભલે. કે એના માટે કંઈ દાખલો આપશો, સમજણ આપશો કે શાસ્ત્રોએ આપેલા જ છે. દ્રોણગુરુ પાંડવો અને કૌરવોને બાણ વિદ્યાની પરીક્ષાને માટે લઈ ગયા છે. એક ઝાડ ઉપર પક્ષી રાખ્યું છે. પક્ષીની આંખ વિંધવાની હતી. બધાને પૂછે છે આપણે આ પક્ષીને આંખ વિંધવી છે, બાણ ચડાવીને જોજી તને શું દેખાય છે? કે ગુરુ મહારાજ આકાશ દેખાય, પૃથ્વી દેખાય, ઝાડ દેખાય, ને ઝાડ ઉપર પક્ષી દેખાય, કે બાણ મેલ દે. 100 કૌરવો 4 પાંડવોનો આ જ જવાબ આવ્યો. ગુરુ મહારાજ હતાશ થઈ ગયા કે મારી મહેનતનું આવું પરિણામ. અર્જુન કે ગુરુ મહારાજ મારી પરીક્ષા કહેવે તું વર્ણાંગી માણસ, તારું હરખું ધ્યાન નથી અભ્યાસમાં, જેવો એવો પણ તમારો જ સૌને. ને બધાની પરીક્ષા લેવામાં એક 2 મિનિટ થઈ, મારા માટે 2 મિનિટ નહીં. હાલ ભાઈ જો આ પક્ષીની આંખ વિંધવી છે, બાણ ચડાવીને લક્ષ્ય અનુસંધાન કર. લક્ષ્ય અનુસંધાન કર્યું, શું દેખાય છે ભાઈ તને? કે ગુરુ મહારાજ ઝાડની ઉપર પક્ષી સિવાય મને કાંઈ દેખાતું નથી. શું વાત કરસ? કે હા. તો ભાઈ હજી થોડો વધારે એકાગ્ર થા. વધારે એકાગ્ર થયો કે હવે પક્ષીની ડોક દેખાય છે. વાહ ભાઈ વાહ. હવે થોડોક વધારે એકાગ્ર થઈ જા. વધારે એકાગ્ર થયો કે હવે કેવળ ગુરુદેવ પક્ષીની આંખ સિવાય મને કાંઈ દેખાતું નથી. બાણ જાવા જ દે. લક્ષ્ય વિંધી નાખ્યું. અઢળક ગુરુની એના ઉપર કૃપા થઈ કે મારા અર્જુન જેવો બાણાવાળી જગતમાં બીજો હોવો ન જોઈએ. તો બીજાના વખતમાં આકાશ ને પૃથ્વી ને ઝાડ હતું અને અર્જુનના વખતમાં ક્યાંય વયું ગયું હતું, એની દ્રષ્ટિમાંથી બાદ થઈ ગયું. એમ મનમાંથી પદાર્થ ભાવને દૂર કરવો છે. અને પદાર્થ ભાવને દૂર કરવાને માટે સત્સંગ સેવા અને સ્મરણનો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. આ 3 સાધન દ્વારા મન પદાર્થ ભાવમાંથી વિમુખ થઈ અને નામની અંદર લાગશે. એટલે ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય, આવા શાસ્ત્રોની અંદર લક્ષ્ય માટેના દાખલા આપવામાં આવ્યા છે. જનક રાજા જ્યારે ગુરુ
સુખદેવજી જ્યારે મહારાજા જનકની પાસે ઉપદેશ લેવા ગયા ત્યારે જનકે પહેલી પરીક્ષા સુખદેવજીની આ જ કરી છે કે જો તમારે દીક્ષા લેવી હોય તો એક કામ કરો, મારા શેરને ફરતો રિંગ રોડ છે, આ તેલની થાળી ભરી દઉં છું, ને રિંગ રોડે ક્યાંય ભવાઈ રમે છે, ક્યાંય નાટક ભજવાય છે, ક્યાંય નટખેલ કરી રહ્યા છે, કોઈ પૂતળા નાચી રહ્યા છે, એમાં કયો પાત્ર તમને ગમે એ જોતા આવો અને આ તેલની થાળી આટો મારીને આવો, પણ થાળી બારું એક ટીપું તેલનું નીકળ્યું તો તમને દીક્ષા નહીં મળે. સુખદેવજીના હાથમાં થાળી પકડાવી છે. ધીમે 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 હાલતા શેરને ફરતો રિંગ રોડ આટો મારીને આવ્યા કે આ થાળી પેલા સંભાળી લ્યો. થાળીમાં જોયું મહારાજા જનકે, વાહ સુખદેવજી, તમારી હાલવાની સફળતા કેવું પડે, એક ટીપું બારું નીકળ્યું નથી. બોલો ક્યુ પાત્ર ગમ્યું? કોઈ ભવાઈ રમતી હતી, નાટક ભજવાતું હતું, ક્યુ પાત્ર ગમ્યું એ કયો તમે આ બતાવ્યું નહીં. જમે થાળી દીધી ને એ પાત્ર ગમ્યું, એ સિવાય મેં કાંઈ જોયું નથી. બસ આવી રીતે લક્ષ્યબદ્ધ બનીને સાધકે હાલવાનું છે. અને જે ગુરુ મહારાજે ભાવ પ્રેમની થાળી ભરી દીધી છે ને ઝલકાવા ન દેવી ભાઈ, ઝલકાવા ન દેવી, પ્રેમને જરા જીરવી જાણવો, એ જરા થાળીને ઝલકાવા ન દેવી, સફળતાથી હાલ્યું જાવું. તો કઠોખટ ભરેલી થાળીમાંથી ટીપું બારું નીકળ્યું નથી, કારણ કે એમાં દ્રષ્ટિ કેન્દ્રિત થઈ ગઈ. આવી રીતે મનને અભ્યાસે ચડાવવાનું છે. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી દૂર થાય કેવળ બને ચૈતન વિલાસી. જેમ સુખદેવજીનું તેલની થાળીમાં ધ્યાન લાગી ગયું, અર્જુનનું એક આંખ સિવાય બીજે ક્યાંય દ્રષ્ટિ ન ગઈ તો લક્ષ્યનું સંધાન થઈ ગયું. એવી રીતે આપણે સંસાર વ્યવહારના કાર્યો કરતા આપણા મનની અંદર આપણી આરાધ્ય મૂર્તિના સ્વરૂપને કાયમને માટે સ્થિર કરી દેવું છે. કેવળ બને ચૈતન વિલાસી તો મન સ્વસ્થ બની જાય એ સહજતા. ચૈતન વિલાસી મન બનતા મન શુદ્ધ થઈ જાય છે, સહજ બની જાય છે. મનની અંદર સહજતા આવી જાય છે. કેવી કે માન ને અપમાન હવે કુરાને કોસવાણ, અમારે તો મહામદનો રોગ મીટો હાવ થઈ ગઈ સુવાણ, અમને એની થઈ ઓળખાણ, હવે અમારા મનની મટી ગઈ છે તાણા વાણ, અમને એની થઈ છે ઓળખાણ. આ કઈક જન્મનો કાટ કાપ્યો સદગુરુ શબ્દની સરાણ, પિંગલ કે હાથ આવી ગઈ હાસા રતનની ખાણ, અમને એની થઈ છે ઓળખાણ, અમારા મનમાં મટી ગઈ છે તાણાવાણ. ગુરુ મળ્યાન ગુરુ ગમજડી, મટી ગઈ મારા મનની તાણાવાણ. દાસી જીવન સંત ભીમને શરણે, આ ગુરુએ પ્યાલો પાયો ને એના છે પ્રમાણ. જો આ બધા મહાપુરુષોના અનુભવ જો તારે તાર મળતો આવે, તારે તાર મળતો આવે તો મન સ્વસ્થ બની જાય. એ જ સહજતા, સ્વસ્થ મન બને એટલે સહજ બની જાય, સરળ બની જાય, બાળક જેવું બની જાય. મારું નહીં તારું નહીં, કોઈ દ્વૈત નહીં, તો મન સ્વસ્થ બની જાય. એ જ સહજતા, સહજ મન નિર્મળ અને શાંત રહે સ્વરૂપ અઘાટ. સહજ મન જે બને એ નિર્મળ અને શાંત રહે છે. જેમ છોકરું નાનું હોય ત્યાં સુધી કુદમ કુદા કરતું હોય, તમે ડારો ડફારો દો તો થોડી વાર બેસે, પાછું કુદમ કુદા કરે. એ જ છોકરું સમજણું થાય એટલે શાંતિથી બેઠું રહે તમારી હારે. ઉંમરપુખ્ત થઈ સમજણ આવી, એમ મનને કાંઈક સમજણ આવી છે ને એટલે કુદમ કુદા કરતું બંધ થઈને શાંત થાય. પણ કાંઈક ઉંમર વધવી જોઈએ, ઉંમર વધવી જોઈએ, પણ કેટલાય ને 80 વર્ષે નથી વધતી. તકલીફ એ છે, 80 વર્ષે મનની ઉંમર વધતી નથી. મન હોય એવું ને એવું રહે છે. કારણ કે મનને ઉંમર પુખ્ત થાય એવો કોઈ ખોરાક સત્સંગનો એને આપવામાં આવ્યો નથી. ખોરાક વિના ક્યાંથી વધે? અને જાજો ટાઈમ ખોરાક નો વધે તો પછી ગણાય મગજ મેટી નથી થઈ જતો. એમ સત્સંગના ખોરાક મળ્યા વિના કેટલાયના મન ગાંડા એમ થયા છે, ભૂખે મરી ગયા બિચારા, ભૂખે મરી ગયા. મન ભૂખે મરી ગયું સત્સંગ વગરનું. પછી ગાંડું તૂર થઈને ફેર્યા કરે, શું કરે એની કાંઈ નક્કી જ નહીં. ગાંડો માણસ શું કરે એનું નક્કી હોય, એમ ગાંડું મન શું કરે એનું કાંઈ નક્કી હોય? ભૂખે મરી ગયું.
એને સત્સંગનો ખોરાક આપવામાં આવ્યો નહીં એટલે પૃષ્ટિ થઈ નહીં, સમજણું થયું નહીં. સહજ મન નિર્મળ અને શાંત. બીજી રીતે કહું તો મનને બેહવાનું પોતાનું સ્થાન મળી જાય એટલે શાંત થઈ જાય. પોતાનું સ્થાન મળી જાય એટલે શાંત થઈ જાય. પક્ષી ઉડતું હોય તો તમને એમ લાગે પક્ષી સંચળ છે, એનું એ પક્ષી આવીને પોતાના માળે બેહીને શાંત થઈને બેઠું હોય એટલે તમને એમ થાય પક્ષી શાંત છે. મન સંચળ લાગે છે, પણ જ્યાં સુધી ગુરુગમનો માળો નથી મળ્યો ત્યાં સુધી સંચળ છે. ગુરુગમનો માળો મળી જાય ને એ માળે બેહી જાય એટલે મન શાંત થઈ જાય. માળો મળવો જોઈએ. સહજ મન નિર્મળ શાંત રહે સ્વરૂપ અઘાટ. આવું નિર્મળ અને શાંત થયેલું મન અઘાટ સ્વરૂપની અંદર રહે છે. શબ્દ છે એ અઘાટ સ્વરૂપ છે. કરી લે સેવા દેવ અણઘણની અષ્ટપહોર નિશ દિનમાં દેખ દીદાર તેરે દિલ ભીતર કરી લે સમરણ સુખે મનમાં જોગી તરત તમાશા તનમાં. શબ્દ છે એ અઘાટ સ્વરૂપ છે. શબ્દ સ્વરૂપની અંદર મનને સ્થિર કરવું એ આવું મન હોય તો સ્થિર થાય. રહે સ્વરૂપ અઘાટ. નિર્મળ આરસીમાં હાંચું ભાળે ટાળે ભ્રમણા ભટકાર સાસુ સમજતા. મન નિર્મળ અરીસો બની ગયો. જ્યાં સુધી મનરૂપી અરીસો મલિન છે ત્યાં સુધી એની અંદર આપણે જે જોવું છે એ ચિત્ર દેખાતું નથી. મનરૂપી અરીસાને સાફ કરી નાખો તો એ જ મન તમને પારબ્રહ્મ સ્વરૂપનું દર્શન કરાવે છે. હાલો તમે અનુભૂતિ કરો. અનુભૂતિ કરવા માટે તમારી પાસે સાધન શું છે? મન સિવાય. નિજ ઘટમાં દર્શન કર્યું એ મન દ્વારા જ કર્યું છે. મનરૂપી અરીસામાં જોઈને જ કર્યું છે. દલ કર દર્પણ મન કર મુખડું જોઈ લે સ્વરૂપ તારું મન કો માનેલો મેરામ નજરે તરે ઈ મૂર્તિકા કરી લે દીદારો. અવૈર ઈર્ષા મેલી દે મનથી નૂરતે સુરતે નિર્ધાર્યું દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે કરી લે તારા સદગુરુનું ભજન પ્યારું. નિર્મળ અરીસો બની ગયો. એ આરસીની અંદર હાચું દેખાય છે અને હાચું દેખાઈ જતા મનની બધી ભ્રમણા મટી જાય છે. મનને હાચું દેખાઈ ગયું, મનને હાચું સમજાઈ ગયું એટલે મનની ભ્રમણા ટળી ગઈ. બાકી કોક તમને ગમે એટલું સમજાવશે પણ તમને તમારા મનથી સમજાય એટલે ભ્રમણા મટી જાય. બરાબર? મનથી સમજાઈ ગયો એટલે ભ્રમણા મટી ગઈ. નિર્મળ આરસીમાં હાચું ભાળે ટાળે ભ્રમણા ભટકાર સાસુ સમજતા. આવું મન નિર્મળ બની ગયું એટલે ભય ભ્રમણા સંશય મનમાંથી નીકળી ગયા. જો ચિત્ત વિલય ચૈતન માહી સિદ્ધરૂપ આપ બની જાય. ચિત્તનો વિલય જો ચૈતનમાં થઈ જાય તો સિદ્ધરૂપ બની જાય. મન અમન બની જાય. મન અમન બની જાય. અને મન શબ્દનો અર્થ કંઈક એવો જ છે. મન મેં નહીં તો કોણ કે કેવળ નિરંજન સ્વરૂપ. કેવળ નિરંજન સ્વરૂપ. પણ સ્ફુરણ રૂપે જુદું છે ત્યાં સુધી મન. એ સ્ફુરણ જેમાંથી ઉત્પન્ન થયું એમાં જો સમાઈ ગયું તો નિરંજન સ્વરૂપ. સહજ સુનથી અંશા પ્રગટા પ્રાણ થકી મનને વાણી જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા. આ સમજણ કોઈ સંત વિરલાએ સદગુરુની પાસેથી જાણી. સાન જેણે ગુરુની જાણી. મૂળ કહું તો મહાસુખ ઉપજે જ્યાંથી ઉપજે છે મનને વાણી. આ સોહમ સાધનાને અખંડ સાધી લે તો તારી મટી જાય જન્મ જન્મની તાણાવાણી. ચિત્ત વિલય ચૈતન માહી. ચિત્તનો વિલય ચૈતનની અંદર જ્યારે થઈ જાય ત્યારે સિદ્ધરૂપ બની જાય. પણ બહાર રહેલું ચિત્ત અનેક પ્રકારના ચિંતવનો કરે છે. એનું એ ચિત્ત જો અંતર્મુખ થાય તો એક જ પ્રકારનું ચિંતવન કરે છે અને એક પ્રકારનું ચિંતવન થતા ચિત્તનો વિલય થઈ જાય છે. વિલય થઈ જાય છે તો સિદ્ધરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ. ચૈતનમાં સર્વ જણાય કાર્ય નિપજતા દિવ્ય દ્રષ્ટિ એને કહેવાય કે ચિત્તનો વિલય ચૈતનમાં થયો ને પછી જ્યાં નજર કરે ત્યાં ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ બધું એને બ્રહ્મમય દેખાય. બધું એને
બ્રહ્મમય દેખાય. આપણે પહેલે કે બીજે દિવસે જ્ઞાનની અવસ્થાની વાત કરી, તેમાં પદાર્થ ભાવીની નામની અવસ્થાની વાત કરી હતી, જેને પદાર્થ માત્ર બ્રહ્મ દેખાય આને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. પદાર્થ માત્ર બ્રહ્મ સ્વરૂપ દેખાય આને દિવ્ય દ્રષ્ટિ કહેવાય. જ્યાં સુધી પંચભૂતના ઘાટ દેખાય છે, રંગરૂપ આકાર દેખાય છે, ત્યાં સુધી પ્રાકૃત દ્રષ્ટિ. પદાર્થ માત્ર બ્રહ્મ દેખાવા માંડે ત્યારે દિવ્ય દ્રષ્ટિ. નામદેવજી મહારાજને કાળિયા કુતરામાં વિઠ્ઠલનાથ દેખાણા. વિઠ્ઠલનાથ દેખાણા. રોટલી તૈયાર કરીને ભગવાનને થાળ ધરાવો તો સોપડી નહોતી, રસોડું ખુલ્લું રહી ગયું, બહાર કામકાજે નીકળ્યા. પાછળથી કાળો કૂતરો આવીને મોઢામાં બધી રોટલી લઈ લીધી. નામદેવજી બહારથી આવ્યા, જોયું કે ભગવાન આજ બહુ ભૂખ લાગી હતી, પણ રોટલી હજી સોપડી નથી. લ્યો ઘીની ટબુડી લેતો આવું. ઘીની ટબુડી લઈને વાહે કૂતરો ઉભો રહી કે ગમે અહીંયા જાઓ, બાકી સોપડા વગર તમને ન ખાવા દો. આટલી બધી ભૂખ લાગી, મને શું ખબર ન કર વેલી બનાવત. મોળ કૂતરો ને વાહે નામદેવજી મહારાજ, ઠાકર ગમે અહીંયા જા, બાકી સોપડા વગર ન ખાવા દો. દોડતા 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 કાળિયા કૂતરામાંથી વિઠ્ઠલનાથનું સ્વરૂપ ધારણ કર્યું અને દર્શન દીધા. એને કાળિયા કૂતરામાં વિઠ્ઠલનાથ દેખાણા. આપણે મંદિરે જઈને તો વિઠ્ઠલનાથમાં વિઠ્ઠલનાથ દેખાતા નથી. આપણી પ્રાકૃત દ્રષ્ટિ છે, દિવ્ય દ્રષ્ટિ છે. આવી દિવ્ય દ્રષ્ટિ ક્યારે થઈ કે ચિત્તનો વિલય જ્યારે ચૈતનની અંદર થઈ ગયો ત્યારે. ચિત્ત વિલય ચૈતનમાંહી સિદ્ધરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચૈતનમાં સર્વ જણાય કાર્ય નિપજતા. ચૈતન સ્વરૂપ આત્માને બધું જાણી લેવાની શક્તિ છે. ચૈતન સ્વરૂપ આત્માને બધું જાણી લેવાની શક્તિ છે. એ ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિત્રાય. દાસ લાભો જો દ્રષ્ટા ભાવે, ચૈતન એક જણાય સળંગ એક સુરતા. ચૈતન રૂપી પાટીની ઉપર જગત રૂપી ચિત્ર ચિત્રાય છે ને ભૂસાય છે, ચિત્રાય છે ને ભૂસાય છે. પાટી તો એમની એમ જ છે. પાટીની અંદર કોઈ ફેરફાર નથી. પાટીની અંદર કંઈ ફેરફાર નથી. પાટી તો એમની એમ છે. ચિત્ર ચિત્રાય ને ભૂસાય, ચિત્રાય ને ભૂસાય, ચિત્રાય ને ભૂસાય, બસ. પાટી ચૈતન બ્રહ્મ તો એમનો એમ છે. કોણ મરે કોણ અવતરે, કોણ જીતે કોણ હારે, આ તો જલકી લહેરી જલસે ઉપની, આમાં કોણ તરે કોણ તારે. કાસા કોમ જળમાં હે ધરિયા, બાહિર ભીતર પાણી, ફૂટો કોમને જળ જળમાં ભળ્યું, આ સોગત કોક કોક વિરલા એ જાણી. ગળા ઘડાય છે ને ફૂટે છે, બાકી શાયર તો એમનો એમ છે. એમ ચૈતન બ્રહ્મ એમનો એમ છે. એના ઉપર જગતરૂપી ચિત્ર ચિત્રાય છે, પણ આપને ચિત્ર દેખાય છે, પાટી દેખાતી નથી. પાટીમાં કોઈ ચિત્ર દોરીને દેખાડે તો આપણે કઈ મોર છે, એ ચિત્ર ભૂસીને પોપટ ચિત્રે કે પોપટ છે, પણ કોઈ એમ નથી કહેતું કે આ પાટી છે. આપને જગત દેખાય છે, ચૈતન બ્રહ્મ દેખાતો નથી. પાટીને જોવાની આપણી પાસે દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ નથી. ગોપીજનોને એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. પ્રેમની સિદ્ધિ થતા ગોપીજનોને એ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. એટલે એ સ્વરૂપમાં મસ્ત બનીને રહેતી હતી. અને ગોપીઓએ ભગવાન કૃષ્ણનો સંદેશો પૂછ્યો, એટલે ઉદ્ધવજીએ ભગવાનના નિર્ગુણ સ્વરૂપનું વર્ણન કર્યું છે કે નહીં તુમસે કુછ દૂર જરા જ્ઞાન કી આંખે દેખો, અખિલ વિશ્વ ભરપૂર સબ રૂપ બ્રહ્મ વિશેખો, નિરાકાર નિર્લેપ તાતે નહીં તીન ગુણ કો, નામ રૂપ ગુણ થી પર હે સ્વરૂપ ઉनको. હે ગોપીજનો, હે ભગવાન નિરંજન બ્રહ્મ સ્વરૂપે, બ્રહ્મ જ્યોતિષ સ્વરૂપે તમારા ઘટની અંદર પણ બિરાજમાન છે. આ વાત ઉદ્ધવજીની સાચી હતી. ત્યારે ગોપીઓએ શું કીધું છે કે ઉદ્ધવજી તમારી વાત સાચી છે, પણ આ બધી જ્ઞાનની વાતો જેને ભગવાન નો જોયો હોય એને કયો. અમે જોયો છે, જાણ્યો છે અને માણ્યો છે. જોયો છે, જાણ્યો છે અને માણ્યો છે. હવે અમને ગળે નહીં ઉતરે.
અમે હમણાં ફરવા ગયા હતા ઇન્દોર બાજુ, જરા કુંભના મેળામાં આટો માર્યો. અહીંયા એક પ્રદર્શન હતું. પ્રદર્શનની અંદર એક હાથી રાખેલો હતો અને હાથી પાસે એવા પૂતળા 4 રાખ્યા હતા. એકને પૂંછડું પકડાયું હતું, એકને પગ પકડાયો હતો, એકને સૂંઢ પકડાવી હતી ને એકને કાન પકડાયો હતો. એટલે ભાઈ સમજણ આપતો હતો કે હાથી છે, આ આંધળા 4 છે. આ આંધળા જેવો હાથીને જોયો, આ પૂંછડું જાયેલું કે પૂંછડા જેવો છે, થાંભલો જાયેલો એ થાંભલા જેવો છે, ઓલો કે હૂંઢ જાયેલી ઊંઢ જેવો છે. ત્યારે આંધળાએ જે પકડ્યું અંગ એવો હાથીને ગણી લીધો છે અને આખો હાથી કેવો છે એમ કરીને વાર્તા કરવા માંડ્યો. કીધું એ તો અમને અમારા ગુરુએ કીધું, એ તો અમને અમારા ગુરુએ કીધું કે પછી આપને એમાં રસ પડે. એટલે જેને ન જોયો હોય એની પાસે ઉદ્ધવજીને કે વાત કરો, અમે જોયો છે, જાણ્યો છે અને માણ્યો છે, એ માણ્યો છે. એટલે ગોપીઓ ઉદ્ધવજીને શું કહે છે? કોન કહો બ્રહ્મ જ્યોત જ્ઞાન કિસે કહો ઉद्धो हमारे सुंदर श्याम मार्ग प्रेम को शुद्धो हमारे सुंदर श्याम मार्ग प्रेम को शुद्धो नाम रूप गुण सब है उन स्वरूप को नाम रूप गुण सब है उन स्वरूप को मनमोहन मुरलीधर ले गए हैं शुद्ध बुद्ध को हे मनमोहन मुरलीधर जय ले गए हैं शुद्ध बुद्ध को जे वही मेरो श्याम है वही मेरो श्याम है वही मेरो श्याम है वही मेरे 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 श्याम है नैना मत वाली है बाल गुगर वाली है बोले प्यारे प्यारे रे बोले प्यारे प्यारे रे नाम बनवारी रे वही मेरे श्याम है 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 वही मेरे श्याम है। कौन कहो ब्रह्म ज्योत ज्ञान किससे कहो उद्धो हमारे सुंदर श्याम मार्ग प्रेम को शुद्धो। ए उद्धवजी गोपियों के अमे तमने ई पूछीए छी के भगवान कृष्ण सिवाय तमे ब्रह्म ज्योत क्यो सो के ने कोने क्यो छो ब्रह्म ज्योति कौन भगवान कृष्ण सिवाय तमे ब्रह्म ज्योत क्यो सो के ने तो साधक ने माटे पोतानो सदगुरु ई ब्रह्म ज्योत छे ब्रह्म ज्योत छे। कौन कहो ब्रह्म ज्योत ज्ञान किसे कहो उद्धो गुरु अने गोविंद एक स्वरूप छे ए स्वरूप ने यथार्थ भान एने ज्ञान कहेवाय छे। आपणे घणीवार कही गया के जाजी वातो आवड़ी जाय ई ज्ञान नथी ई ज्ञान नथी बधुं माहिती ज्ञान छे शाश्वत ज्ञान नहीं केवल ज्ञान नहीं। केवल ज्ञान तो गुरु गोविंद स्वरूप नी अंदर जेनो छुरतानो तार संधाई गयो ई केवल ज्ञान छे।
कौन कहो ब्रह्म ज्योत, ज्ञान किसे कहो उद्धो, हमारे सुंदर श्याम मार्ग प्रेम को सुधो। हमने तो रोकड़ो मिल्यो ने, ये हमारो जीव तो जागतो ठाकर से। ए जाणीए छे, माणीए छे, एना स्वरूपनी अंदर कायम ने माटे तदाकार थईने रही छी। दुर्देखन मत जाओ पकड़ो सुरता, शब्द की दोरी करी लियो श्वासो श्वासे मेल। एमा दोईश्वर रहो जोड़ी, आ अखरा आदि अनादिना अक्षरातीत ओळखाय। शब्द थी साहेब पार है, सत शब्दे समजाय, गुरु गमे खोजो। अहो घटमा ये सहज सुन्नी माई, प्रेम हंस का वासा, निराधार निर्गुण एना कदी न होय नासा। पण कर्म धर्म को छोड़ दे, एक कर सदगुरु की सेव। शान समझ ले सदगुरु केरी, एनाथी जुदो नथी कोई बीजो देव। गुरु गमे कोई खोजी लियो रे, अहो घटमाई। सगुण ब्रह्म गुरु छे, निर्गुण ब्रह्म शब्द ब्रह्म छे। तो उद्धव जी कौन कहो ब्रह्म ज्योत, ज्ञान किससे कहो उद्धो, हमारे सुंदर श्याम मार्ग प्रेम को शुद्धो। वળી તમે એમ કહો છો ભગવાન નામ રૂપ અને ગુણથી પર છે, ત્યારે ગોપીઓ કે અમે એમ કહીએ છીએ કે નામ ને રૂપ ને ગુણ બધું એના સ્વરૂપમાં જ સમાઈને રહેલું છે। नाम रूप गुण सब है उन स्वरूप को, ए मन मोहन मुरलीधर ले गए है शुद्ध बुद्ध को। नाम रूप ने गुण बधा एना स्वरूप छे। जगत में तमे ज्यां नजर करो ने तमने जे देखाय छे ने ए परमात्मानुं स्वरूप छे। अने आपणे घणीवार वर्णन कर्युं छे के तमे ज्यां नजर करो एनी हाथमी, कोईनी छठी, कोईनी पांचमी पेढ़ी ब्रह्म ज छे। पण आपणे कोई दी परंपरा ने जोई नथी, एवुं विचार्युं नथी, एवुं चिंतन नथी कर्युं। हूँ तमने पूछूं के भाई तमे क्यां बैठा छो, के गाडला उपर। गाडला में शुं होय के रूं भर्युं होय। ए रूं क्यां थयो, कपास में थयो। कपास क्यां थयो के पृथ्वी में थयो। पृथ्वी क्यांथी थई के पाणी मांथी थई। पाणी क्यांथी थयो, पवन मांथी थयो। पवन क्यांथी थयो के अग्नि मांथी। अग्नि क्यांथी के आकाश मांथी। आकाश क्यांथी के आकाश प्रकृति मांथी। प्रकृति क्यांथी पुरुष मांथी। पुरुष क्यांथी ब्रह्म मांथी। तम बैठा एनी 8મી 10મી पेढ़ी ब्रह्म छे। ल्यो आ तो बारोटनो सोपड़ो खोली तई खबर पड़े के आपड़ो बापो 10મી पेढ़े कोण छे। हे बारोटनो सोपड़ो खोली तई खबर पड़े ने। तो जे नजर करो उद्धवजी ने जे देखाय मारा नाथ कृष्णनुं स्वरूप छे। अखिल ब्रह्मांड में एज विलसी रह्यो छे। जेम कपड़ा मांथी सूत्र काढी लो, कपड़ू नाम मिथ्या ठरे। आ सोनानो हार छे, सोनाना हार मांथी सोनू बधु काढी ल्यो तो हार मिथ्या ठरे। जगत मांथी ईश्वर काढी ल्यो तो जगत नाम मिथ्या ठरे। जगत नाम मिथ्या ठरे એટલે જગતથી ભડકીને ભાગવા જેવું નથી। જગતમાં છુપાઈને રહ્યો છે ને એને ઓળખી લીધા જેવો છે। ભાગ્યે કાંઈ મેળ આવે એવું નથી। દૂધમાં જેમ ઘી છુપાઈને રહેલું છે, મંથન કરીને મેળવી લેવું, એમ જગતની અંદર ઈશ્વર રહેલો છે। મનોમંથન કરીને તત્વસાર સ્વરૂપને સમજવાની સમજણ કોઈ સદગુરુના ચરણેથી લઈ લેવી। ભાગ્યે આરો નથી, ભાગ્યે આરો નથી। नाम रूप गुण है सब उन स्वरूप को, मन मोहन मुरलीधर ले गए है हमारी शुद्ध बुद्ध को। हे मुरलीधर अमारा मन ने हरी गयो छे, अमारी शुद्ध बुद्ध ने हरी गयो छे। एटले अमारी पासे हवे डापण कांई रह्युं नथी। जेणे भगवान ने मन होंपी दीधा ने एने डापण नो रह्युं ने पोते राख्या, ई डापण डाया एमने मजी ज छे अने हजी रहेवाना। अने ई डापण डाया छे ने एनो क्यांय लगभग मेल पड़े नहीं, एना डापण में रही जाए। मनमोहन मुरलीधर ले गए है शुद्ध बुद्ध को। उद्धव जी के गोपियों, हूँ तमने भगवान ना अखंड स्वरूप नी बात करूं छूं, त्यां वળી भगवान ने तमे मुरलीधर क्या ठहरायो, जेने कोई अवयव नहीं, जे निरअवयवी छे एने तमे मुरलीधर वળી क्या ठहरायो।
હાથ પાવન નાસિકા નૈન બેન નહીં કાન ઓ શ્રી કૃષ્ણ ભગવાન અખિલ વિશ્વ કે પ્રાણ હાથ પાવન નાસિકા નૈન બેન નહીં કાન ઓ શ્રી કૃષ્ણ ભગવાન અખિલ વિશ્વ કે પ્રાણ અજન્માઓ હિ સ્વરૂપ તાકોન માતા પિતા સમજવાઓ હિ સિદ્ધાંત કહી હે જ્ઞાન સરિતા અજન્માઓ હિ સ્વરૂપ તાકોન માતા પિતા સમજવાઓ હિ સિદ્ધાંત કહી હે જ્ઞાન સરિતા जो ही मेरे श्याम है वही 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 मेरे श्याम है नैना मत वाली है बाल घुघर वाली है बोले प्यारे प्यारे बोले प्यारे प्यारे नाम बनवारी रे वही मेरे श्याम है 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 ए भगवान निर्गुण ब्रह्म छे जेने हाथ पावन नासिका नैन बैन नहीं कान ओ श्री कृष्ण भगवान अखिल विश्व के प्राण खरेखर उद्धवजीनी વાત સાચી છે કે ભગવાન કૃષ્ણ અત્યારે દરેકના ઘટની અંદર પ્રાણાત્મ સ્વરૂપે બિરાજમાન છે એને કોઈ અવયવ નથી જેને હાથ પાવનો નાસિકા નૈન બેન નહીં કાન ઓ શ્રી કૃષ્ણ ભગવાન અખિલ વિશ્વ કે પ્રાણ ભગવાન કોણ કે જીવ માત્રનું જીવન ભાઈ ભગવાન કોણ કે જીવ માત્રનું જીવન એટલે એને કહેવામાં આવે જગજીવન એટલે એને કહેવામાં આવે આખા જગતનું જીવન પરમાત્મા પરિબ્રહ્મ પછી કૃષ્ણ કયો કે રામ કયો જે નામ લ્યો એ પરમાત્મા જીવ માત્રનું જીવન છે અખિલ વિશ્વ કે પ્રાણ અજન્માઓ હિ સ્વરૂપ જે પરમાત્મા જન્મ લેતો નથી જન્મ મરણથી પર છે તો તમે કહેશો આ અવતારોની કથા કહેવામાં આવી કે એ હાચી એ નિર્ગુણ બ્રહ્માથી જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સગુણ બ્રહ્મ રૂપે પ્રાગટ્ય લઈ અને ભક્તજનોના કામ કરી ગયો છે પણ દેહ કરીને જન્મો છતાંય અજન્મા છે પણ જ્યારે જરૂર પડે ત્યારે આવી જાય કબીર સાહેબને એના શિષ્ય કમાલે પૂછ્યું કે ભગવાન નિર્ગુણ બ્રહ્મમાંથી સગુણ બ્રહ્મ શા માટે અવતાર લઈને આવતો હોય છે આવવાનું કારણ એટલે કબીર સાહેબે કીધું કે તારો કોઈ મિત્ર તું અહીં દેશમાં રહેતો હોય ને તારો મિત્ર મુંબઈ રહેતો હોય ને વારે વારે તું આગ્રહ કરે એકવાર આટો આવ પણ એને ટાઈમ મળતો ન હોય અને ન આવે
તારે અહીંયા કોઈ દીકરાના લગ્નનો પ્રસંગ આવ્યો ને તું ભાર દઈને કાગળ લઈ કે આજ વખતે આવવું પડશે, નકર હવે સંબંધ રહે નહીં. અને એ તારો મિત્ર તારા ગામમાં જ રહેતો હોય પણ ઘણા સમયથી મુંબઈ રહેતો હોય એટલે આવવાની એને કાંઈ જરૂર ન હોય ગામમાં, એટલે તારા લગ્ન પ્રસંગ અર્થે આવ્યો એટલે એને એમ થાય કે હવે મારું ઘરે જરાક વાળી સોળીને સાફ કરું, કારણ કે લગ્ન પ્રસંગ નિમિત્તે આવવાનું થયું, ઘણા સમયથી ઘર બંધ હતું ને કચરો ભરાઈ ગયો હતો, એટલે એમ થાય કે હાલને હારે હારે ઘરે સાફ કરતો જાવ. આવ્યો તો તારા લગ્ન પ્રસંગ માટે, પણ આવ્યો એટલે એને એમ થયું બેરા બેરા હવે આ કચરો સાફ કરતો જાવ. એમ ભગવાન ભક્તોના આગ્રહને લઈને એના દુઃખ દૂર કરવાને માટે નિર્ગુણ બ્રહ્મમાંથી સગુણ બ્રહ્મ થઈને આવે છે. પણ આવ્યો એટલે એને એમ થાય કે કુંભકર્ણ અને રાવણ જેવા કચરા ભરાણા હોય તો કાઢતો જાવ. કુંભકર્ણ અને રાવણ જેવા કચરા ભરાણા હોય તો હારો હાર કાઢતો જાવ. આવ્યો છે ભક્તોના કામ કરવા છે, આવ્યો છે ભક્તના કામ કરવાને માટે છે. અજન્મા ઓહી સ્વરૂપ તાકોન માતા પિતા, સમજવા ઓહી સિદ્ધાંત કહી હે જ્ઞાન સરિતા. આ સિદ્ધાંતને સમજવા એ ગોપીજનો મને ભગવાન કૃષ્ણએ આખી જ્ઞાનની સરિતા નદી પાઈ દીધી છે. માટે એ નિર્ગુણ બ્રહ્મખંડ કૃષ્ણને ઓળખી તમે શાંત થાઓ. ત્યારે ગોપીઓ કહેશે ગોધવજી તમે એમ કહો છો અને હાથ નથી, પગ નથી, નાસિકા એટલે નાક નથી, કાન નથી એવું કહો છો, પણ અમે અમારા સગા આથે માખણ ખવાઈ રહ્યા એનું શું? અમારા હાથથી ખવડાવેલા માખણ એનું શું? જો મુખ નહોતું તો ભગવાને અમારા માખણ ખાધા ક્યાંથી ખાધા? જો મુખ નહીં હું તો કહો કિન માખન ખાયો, પાવ બિન ગો સંગ કહો બન બન કો ન ધાયો. જો મુખ નહીં હું તો કહો કિન માખન ખાયો, પાવ બિન ગો સંગ કહો બન બન કો ન ધાયો. પાવ બિન ગો સંગ કહો બન બન કો ન ધાયો. જો આંખ નહીં હું તો કહો અંજન કહાં લગાયો. गोवर्धन लियो ए हाथ व्रज को देश बचायो। जो आँख नहीं हूँ तो कहो अंजन कहाँ लगायो। गोवर्धन लियो ए हाथ व्रज को देश बचायो। जे ओही मेरे श्याम है ओही मेरे श्याम है, 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 ओही मेरे श्याम है। नैना मत वाली है, बाल गुगर वाली है, बोले प्यारे प्यारे, बोले प्यारे प्यारे, नाम बनवारी रे, नाम बनवारी रे, ओही मेरे श्याम है, नाम बनवारी रे, ओही मेरे श्याम है, ओही मेरे श्याम है, ओही मेरे श्याम है, ओही मेरे श्याम है, ओही मेरे श्याम है।
તમે કહો છો એને મુખ નથી, તો અમારા માખણ ચોરીને ખાઈ ગયું, એ કોણ ખાઈ ગયું? મુખ નહીં वो तो કહો કિન માખન ખાયો, પાવ બિન ગો સંગ કહો બન બન કોણ ધાયો. પગ વિનાનો ગાયોની પછવાડે વગડે વગડે રેખીડો કોણ? કોણ દોડ્યું? કોઈને ગાયોને ચરાવી. તમે એમ કહો છો એને આંખ નથી, તો અમારા સગા આયથે એ ભગવાન કૃષ્ણને અમે કાજળ સાર્યા છે. આંખ નહીં હોતો કહો અંજન કહાં લગાયો. હાથ નથી તો ગોવર્ધન લિયો એ હાથ વ્રજ કો દેશ વસાયો. ટસલી આંગળી ઉપર જેણે ગોવર્ધન પર્વતને તોડ્યો, એ હાથ વિના ક્યાંથી તોડ્યો? તમે નિરઅવયવી કયો છો. તો જે ભગવાન નિર્ગુણ સ્વરૂપ છે, જ્યારે ઇન્દ્રિયો રૂપી દ્વારને ધારણ કરે છે, ત્યારે એ દ્વારા આપણા ભોગને ગ્રહણ કરે છે. દરેકના ઘટની અંદર ભગવાન નિર્ગુણ બ્રહ્મ ચૈતન રૂપે બિરાજમાન છે. એ જ્યારે આ પાંચ તત્વનો ખોલકો જ્યારે આ ઓઢ્યો છે, ત્યારે ઇન્દ્રિયો દ્વારા આપણા ભોગને ગ્રહણ કરે છે. એટલે કૃષ્ણને જમાડવો હોય તો કોઈ પણ ના મુખમાં નાખજો ને ભાઈ, કોઈ પણ ના મુખમાં નાખજો ને. જમનારો એ ત્રણલોકનો નાથ પોતે જ છે, ખાનારો બીજો કોઈ છે નહીં. તો એ ઉદ્ધવજી, અમે તો આ રીતે પ્રગટ ભગવાનને સેવા છે, જાણ્યા છે, માણ્યા છે. હવે તમારી વાત અમને ગળે સી રીતે ઉતરે એમ કયો. માટે જેણે ભગવાન ન જોયો હોય ઉદ્ધવજી, એની પાસે તમે આ વાત કરો. નથી કહેતા કે ક્યાંય મોટું ઝાડવું હોય ન હોય, અહીંયા એરડો વૃક્ષ કહેવાય. મોટું ઝાડવું ક્યાંય ન હોય ને ત્યાં એરડો મોટું વૃક્ષ કહેવાય, કારણ કે એવું ન જડતું હોય. એમ કેવળ જ્ઞાન બતાવનારો કોઈ મળે નહીં, બધાને આ વાતની જાણ ન હોય, એટલે પછી ઓલો જેવા ફાંકા મારે ને એવા હાલે. હા હો ડીંગે ડીંગ હાકે ને તોય કે હા હો, કારણ કે ખબર જ નથી. હું એમ કહું, તમે મુંબઈ નથી જોયું, અને તમારી પાસે મુંબઈની માણસ જે વાત કરે તમારે હાઈ આજ કેવી પડે કે નહીં? આમ હોય ને તેમ હોય ને ફલાણું ને ઢીકડું, હા ભાઈ હૈસી. પણ એ ફાંકા મારતો હોય, એની પાસે કોઈક જોયેલો બેઠો હોય કે ભાઈ તમે આટલી બધી મુંબઈની વાત કરી, ધોબી ઘાટ ને 7 રસ્તા, એમાં પૂર્વ તરફનો રસ્તો કઈ બાજુ જાય છે? એટલે તરત કહી દે, હું નહોતો ગયો, મારા હાળા ને હાળો ગયો તો ને. એ કહેતો તો આ શીખ્યા સુનિયા જ્ઞાન બતાવે, પારકી પૂજીથી કરે વેપારા, કથત બખત ઠોર ચલાવે, લડે સિપાઈ ને ફૂલે બીજા પિજારા, ઓરનકુ પ્રમોદ લગાવે, પોતાના દીપક નીચે રહે અંધિયારા, લાલ કે ગેબની વાત કુદરત જાણે, કુદરતને જાણે કોઈ આવા જાણવા વાળા. તો ઉદ્ધવજી, અમે જોયો છે, જાણ્યો છે, માણ્યો છે. સગા આથે અમે એની સેવા સુસુપા કરી છે, એ પેટ ભરીને માણી લીધો છે. પગે દબાવી લીધા, સાય પાઈ દીધો છે, બધુંય કર્યું છે. બધુંય કર્યું છે. માથું દબાવી દીધું છે, બધુંય કર્યું છે, ખવડાવી દીધું છે. ક્યારેક ક્યારેક આઈસ્ક્રીમ માંગ્યું તી ખવડાવી દીધું. અમે તો રોકડો માણ્યો છે ભાઈ, અમે તો રોકડો માણ્યો છે. ત્યારે ઉદ્ધવજી કે છે, વળી ગોપીઓ કે છે કે ઉદ્ધવજી, તમે એમ કહો છો એને માતા પિતા નથી, એને માતા પિતા નથી, પણ અમે તો નંદ યશોદાનો બાળ, એવી રીતે એના ગુણ ગાયા છે, એવી રીતે ભગવાનના ગુણ ગાયા છે. નંદ યશોદા બાળ કહ કહ મને ગુણ ગાયો, એ સગુણ સ્વરૂપી ભગવાન નિર્ગુણતા મેં સમાયો. નંદ યશોદા બાળ કહ કહ મને ગુણ
ગાયો એ સગુણ સ્વરૂપી ભગવાન નિર્ગુણતા મેં સમાયો कर्मयोग ज्ञान की बात कर्म अधिकारी जाने कर्मवादी जे ही जन ए प्रेम रस कैसे माने कर्मयोग ज्ञान की बात कर्म अधिकारी जाने कर्मवादी जे जन प्रेम रस कैसे माने कर्मवादी जे जन प्रेम रस कैसे माने जे वही मेरे श्याम है 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 नैना मत वाली है बाल गुगर वाली है बोले प्यारे प्यारे बोले प्यारे प्यारे नाम बनवारी रे नाम बनवारी रे वही मेरे श्याम है नाम बनवारी रे वही मेरे श्याम है 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 અમે તો નંદ યશોદાનો બાળ કહ કહ અમને ગુણ ગાયો એ અમે તો પાકા સરનામે ઓળખ્યો છે અટકળ નહીં અનુમાન નહીં અટકળ નહીં અનુમાન નહીં પાકા સરનામે ઓળખી લીધો છે નંદ યશોદાનો બાળ કહ કહ અમને ગુણ ગાયો હે સગુણ સ્વરૂપી ભગવાન નિર્ગુણતા મેં સમાયો અખા ભગતે ગાયું કે પરમાત્માનું સામર્થ્ય તો સગળે રહે પણ સ્વયં રહે સંત પાસ ત્યાં મેળાવો અખા માહેરો જ્યાં આપ મળ્યા છે અવિનાશે પરમાત્માનું સામર્થ્ય બધે છે એનું અસ્તિત્વ બધે છે પણ સ્વયં સ્વરૂપે તો સંતના ઘટની અંદર એનું પ્રાગટ્ય થયેલું છે સંતના ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે સ્વયં રહે સંત પાસ ત્યાં મેળાવો અખા માહેરો જ્યાં આપ મળ્યા છે અવિનાશ બ્રહ્માનંદ સ્વામીનો અનુભવ પણ એમ કે છે કે સંત મિલે તો મેં મિલ જાવું સંત ન મુझसे ન્યારે બિના સત્સંગ મુझे નહીં પાવે ભલે કોટી જતન કરીને હારે ઉદ્ધવ મુझे સંત સદાથી પ્યારે બ્રહ્માનંદનો અનુભવ આ બ્રહ્માનંદનો અનુભવ અને ભગવાન કૃષ્ણના શ્રીમુખના શબ્દ ગીતાજીની અંદર હે અર્જુન જ્ઞાન રૂપી અગ્નિથી જેણે પોતાના કર્મને બાળીને ભસ્મ કર્યા છે એ મનુષ્ય રૂપે મારું જ સ્વરૂપ છે ગીતાજી પણ જેણે પોતાના કર્મને જ્ઞાન રૂપી અગ્નિની અંદર બાળીને ભસ્મ કર્યા ભગવાનનોય મત છે અને સંતોનોય મત છે સગુણ સ્વરૂપી ભગવાન નિર્ગુણતા મેં સમાયો તમે જેને નિર્ગુણ બ્રહ્મ કયો છો ગોપીઓ કે અમારા મત પ્રમાણે એ નિર્ગુણ બ્રહ્મ અમે જે નક્કી કર્યો એ પંચબુદ્ધ દેહધારી શ્રી કૃષ્ણ સ્વરૂપની અંદર સમાઈને રહેલો છે એટલે અમે ખાલી નિર્ગુણની નહીં નિર્ગુણ અને સગુણની સાધના સાધી રહ્યા છે સગુણ અને નિર્ગુણની અમે એકતા કરી શક્યા છે બેયની મધ્યમાં ઊભા છે
બે સ્વરૂપને યથાર્થ જાણી લીધા છે. બે સ્વરૂપને યથાર્થ જાણી લીધા. એટલે એ સગુણ સ્વરૂપી ભગવાન निर्गुणता में समायो. बाकी कर्म योग ज्ञान की बात कर्म अधिकारी जाने. कर्मवादी जे जन ए प्रेम रस्तो क्यांथी माणे. जे कर्मयोग कर्मना अधिकारी जीव છે એને કર્મ જ મોટું લાગે છે. એને આ યથાર્થ જ્ઞાનની સમજણ પ્રેમની સમજણ એને હૃદયે બેહતી. કર્મયોગ જ્ઞાન કી બાત કર્મ અધિકારી જાણે. કર્મવાદી જે જન એ પ્રેમ રસને ક્યાંથી માણે. જે કર્મમાં જ કાયમને માટે રીચા પીચા રહે છે એ આ પ્રેમ રસને ઉદ્ધવજી માણી શકતા નથી. આ કરવું આ કરવું આ કરવું આ કરવું આ કરવું એનો કર્તૃત્વ ભાવનો છેડો જ નથી આવતો. એ કર્તૃત્વ ભાવમાં ને ભાવમાં જિંદગી પૂરી કરી નાખે છે. પણ જ્યાં સુધી ભક્તિ માર્ગની અંદર ન આવે ત્યાં સુધી ભગવાનના જ્ઞાન સ્વરૂપ એટલે નિર્ગુણ સ્વરૂપની પણ યથાર્થ ભાન થતી નથી. જ્યારે ભક્તિ ભાવની અંદર આવે ત્યારે નિર્ગુણ અને સગુણ બે સ્વરૂપની યથાર્થ ભાન થાય છે. બે સ્વરૂપને યથાર્થ જાણી લેવા હોય તો ભક્તિ માર્ગ ઉપર આવવું, ભક્તિ ભાવમાં રહેવું. કબીર સાહેબે કીધું સત્ય ભક્તિ સમજા વિના ચાર પદાર્થ કાગ વિષ્ટા લપટાણી. ધર્મ અર્થ મોક્ષ ને મુક્તિ તો બેલ ફરે છે. સત્ય ભક્તિ વિના ચાર પુરુષાર્થ કાગ વિષ્ટા લપટાણી. ધર્મ અર્થ મોક્ષ મુક્તિ હજી બેલ ફરે છે ગાણી. જે પદ નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી. ભક્તિ ભાવ વિના એકેય સ્વરૂપનો લાભ થતો નથી. એટલે ગોપીઓ કે છે અમે તો રોકડો જાણ્યો છે માણ્યો છે એની અંદર અમે આ લાભ લઈને અમે અમારો આનંદ કરી રહ્યા છીએ. હવે અમારે એથી વિશેષ કાંઈ સમજણ સમજવી નથી ને એવો અમને હવે કાંઈ રસય નથી રહ્યો. અમને દ્રઢ થઈ ગયું છે કે ગુરુ કો ગોવિંદ કર જાનિએ રહીએ શબ્દ में समाय. मिले तो दंडवत बंदगी नहीं तो पल पल ध्यान लगाए. આ વાત દ્રઢ થઈ ગઈ છે. એ સિવાય હવે અમારે કાંઈ બીજું જાણવાનું રહેતું નથી. અને લોભાઈ નહીં હલવાય. હજી કાંઈ કહી છીએ, હજી કાંઈ કહી છીએ, હજી કાંઈ કહી છીએ. પણ હવે અમને બીજું જાણવાની કાંઈ ઈચ્છા જ નથી રહી. તમે જરાક મોડા પડો તો કોક છેતરનારો મળે ને છેતરાવે. એક મહારાજ બપોરનો સમય દુકાને દુકાને ભિક્ષામાં ગીર્યા છે. બપોર થવા આવ્યા. કોઈ ભક્તરાજની દુકાન ઉપર ગયા જેને કોઈ ગુરુ મળેલા. ભિક્ષા આપી. બપોર થયા હતા એટલે કીધું મહારાજ ઘેરે જમવા પધારશો? કે હા આપ કયો તો આવું. તરત એણે રિસીવર ઉપાડી ઘેરે ફોન કર્યો શેઠાણીને કે મારી હારે સંન્યાસી આવે છે, 2 થાળી કાઢજો ને. કે ભલે. એટલે મહારાજને લઈને શેઠ ગાડીમાં બેહારીને ઘેરે ગયા. 2 થાળી કાઢી. શેઠાણીએ બહુ વિવેકથી મહારાજનો સત્કાર કર્યો. જમાડીને 2 ઘડી આરામ કરવા માટેની વ્યવસ્થા કરી દીધી. જાગ્યા એટલે તરત ચા પાણી બીજું ત્રીજું. મહારાજ એની સેવા સુસુપા જોઈને રાજી થયા કે શેઠ મારે તમને એક સિદ્ધિ આપવીશ. શેઠ કે નહીં બાપુ, મને મારા સદગુરુએ પૂર્ણ કર્યો છે ને મારે હવે કાંઈ જોતું નથી. કે પણ તમારી સેવાથી રાજી છું ને મારે સિદ્ધિ આપવી છે, તમને વાંધો શું? કે નહીં બાપુ, તમે જેને સિદ્ધિ કયો એને અમે વાંકી ગઈ છે. તમે જેને સિદ્ધિ કયો ને એને અમે વાંકી ગઈ છે. એવી સિદ્ધિ મારે કાંઈ જોતી નથી. મને મારા ગુરુએ સિદ્ધિ આપી છે. તમારી પાસે સિદ્ધિ છે? કે હા. તમને જોઈ? કે ના ના. લે આટલો ટાઈમ રોકાણા મારી સિદ્ધિ નો જોઈ? કે ના નો જોઈ મેં તો કયો તમારી હું સિદ્ધિ મહારાજ? કે શેઠ કે મારી સિદ્ધિ ઈ
કે આપણે દુકાને હતા ને મેં ઘરે ફોન કર્યો કે અમે 2 જણા સહી, એક સંન્યાસી આવે, 2 થાળી કાઢજો, ફોન કર્યો અને હું બોલ્યો, એની સીધી દેખાણી ને, હા ઘીરે 2 થાળી તૈયાર હતી ને, એ સીધી જ કહેવાય ને. મેં કીધું અને 2 થાળી તૈયાર થઈ ગઈ, સીધી ન કહેવાય? સીધી ન હોય તો 9 થાળી તૈયાર થાય. લ્યો તમારું શું કેવું છે? એ કોણ આવવાનો બીજો ભેળો? એ વેલો ફોન કરવો જોઈએ. અટાણ મેં 250 શાક કર્યું છે. સિદ્ધિ, જેના ઘરમાં સિદ્ધિ હોય ને, સિદ્ધિ સમજાણું? લાઈટ થઈ ન થઈ? અને ગુરુની દયા હોય સિદ્ધિ હોય ને વાંકી હોય તો એમ છે. ને બહેનોને માટે આ બાજુ જો થાંભલો સીધો હોય સિદ્ધિ હોય, સીધો નકર વાંકો, હે વાંકો. આપણે કઈ એક પક્ષ થોડું કહેવાય. વળી આપણી વાત ખીજાઈ જાય કે આ તો આમનું ડોલ્યા કરે. એ સિદ્ધિ. કીધું એટલે ચા કરી દીધો, કીધું એટલે પથારી કરી દીધી. બોલું થાય, બોલું થાય, આ સિદ્ધિ. બોલું ઈ થાય, અમે દેખાય, આ સિદ્ધિ. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. લોભાય તો વાંધો છે ને, લોભાય તો વાંધો છે ને. લોભાઈ છેતરાય. તો ગોપીઓ કે અમે પૂર્ણ થઈ ચૂકી છીએ, હવે અમારે વધારે જાણપણાની કાંઈ જરૂર નથી. આ રસની અંદર તૃપ્ત બની અને કાયમને માટે આ લાભ લીધા કરવો છે. હવે કાંઈ ઘટતું નથી. ત્યારે ઉદ્ધવજી કહે છે, ગોપીઓ તમારી વાત સાચી છે, પણ તમે જે કહો છો એ તો ભગવાને જે દેહ કરીને અવતાર લીલાઓ કરી એની તમે વાત કરો છો. એ ભગવાન તો અવતાર લઈને આવે ત્યારે અવતાર લીલા પૂરતી જેની લીલા હોય છે, પછી ભગવાનને ક્યાં ઓળખવો? તો ભગવાને અવતાર લીધા, એ અવતાર લીલાઓમાં તમે રાશી રહ્યો છો. સાંડી સબ લોક લીલાવો, ધ્યાન નિર્ગુણ કો ધ્યાવો, જ્ઞાન માર્ગ પર આય કે શુદ્ધ સ્વરૂપ કો પાવો. સાંડી સબ લોક લીલાવો, ધ્યાન નિર્ગુણ કો ધ્યાવો, જ્ઞાન માર્ગ પર આય કે શુદ્ધ સ્વરૂપ કો પાવો. લીલા ગુણ અવતાર, દરિયાઓ તન શ્યામા, જોગ જુગતી પાઈએ પરિબ્રહ્મપુર ધામા. જોગ જુગતી પાઈએ परिब्रह्मपुर धामा. जो ही मेरे श्याम है वही मेरे श्याम है, वही मेरे श्याम है, वही मेरे श्याम है. वही मेरे श्याम है, 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 वही मेरे श्याम है. नैनामत वाली है, बाल गुगर वाली है, बोले प्यारे प्यारे, बोले प्यारे प्यारे, नाम बनवारी रे, नाम बनवारी रे, वही मेरे श्याम है. नाम बनवारी रे, वही मेरे श्याम है,
वही मेरे श्याम है, वही मेरे श्याम है, वही मेरे श्याम है, वही मेरे श्याम है, वही मेरे श्याम है, वही मेरे श्याम है। सांडी सब लोक लीलाओ, ध्यान निर्गुण को ध्यावो, જ્ઞાન માર્ગ પર આય કે શુદ્ધ સ્વરૂપ કો પાવો. તો ભગવાને જે લીલાઓ કરી 24 અવતારોની કથા ભાગવત ગાઈ છે. લીલા કરીને ભગવાન પોતાના સ્વરૂપમાં જ્યાં જઈને સમાતા હોય ત્યાં, તો એ પછીના સમયમાં આપણે મળવું હોય તો, હાલો અત્યારે મળવું હોય તો, અત્યારે રામ કે કૃષ્ણના દેહ તો નથી દેખાતા, એવા 24 અવતારો થઈ ગયા, એના દેહ તો નથી દેખાતા. હાલ વર્તમાનમાં આપણે ભગવાનને મળવું હોય તો ધ્યાન નિર્ગુણ કો ધ્યાવો. સાંડી સબ લોક લીલાઓ, ભગવાને જે લીલાઓ કરી છે એ લીલાઓનો મહિમા સમજીને એવું વિચારો કે મારો નાથ 24 અવતારો લઈ આ પૃથ્વી ઉપર પધારી અને આવી આવી લીલાઓ કરી ગયો. અત્યારે મારો નાથ ક્યાં બિરાજમાન છે, એને ઓળખવા માટે શું કરવું, એને મળવું હોય તો શું કરવું? એવો ક્યારેક તો વિચાર આવવો જોઈએ ને. એવો ક્યારેક તો વિચાર આવવો જોઈએ. તો હાલ વર્તમાનમાં મળવું હોય તો મહાપુરુષો એમ કે છે, મન મથુરા દિલ દ્વારકા કાયા કાશી જાણ, 10 દ્વારાના ડેરાની અંદર દાદુ તારા પિયુને પહેચાન. મન મથુરા દિલ દ્વારકા અને કાયા કાશી છે. આ 10 દરવાજાવાળા દેહ મંદિરની અંદર હટાણે ચૈતન બ્રહ્મ તું જેને રામ કહેતો હો કે કૃષ્ણ કહેતો હો, જે કહેતો હો તે, સ્વામિનારાયણ ભગવાન કહેતો હો કે રામદેવજી મહારાજ કહેતો હો, યા બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કહેતો હો, એ અત્યારે તારા દેહ દ્વારકાની અંદર, દેહ દેવળની અંદર ચૈતન બ્રહ્મ રૂપે બિરાજમાન છે. એ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરો, એની ઉપાસના કરો. અને એ ઉપાસના સમજવાને માટે જે ઘટની અંદર પ્રગટ પ્રાગટ્ય થઈ ચૂક્યું છે એવા મહાપુરુષના ચરણે જવું પડે. એને ચરણે જતા ખબર પડી કે આ સાકાર ને આ નિરાકાર, આ સાકાર ને આ નિરાકાર હાવ શોખવટ થઈ ગઈ, હાવ શોખવટ થઈ ગઈ. सांडी लोक लीलाओ, ध्यान निर्गुण को ध्यावो, ज्ञान मार्ग पर आय के शुद्ध स्वरूप को पाओ. ज्ञान मार्ग ऊपर आवी जाओ અને શુદ્ધાત્મ સ્વરૂપની ભાન કરી લ્યો. શુદ્ધાત્મ સ્વરૂપની ભાન કરી લ્યો. જ્ઞાન માર્ગ પર આય કે શુદ્ધ સ્વરૂપ કો પાવો. લીલા ગુણ અવતાર ધરી આવો તન શ્યામા. જ્યારે જરૂર પડી ત્યારે ભગવાને એવી લીલાઓ કરી છે, પણ એ પરમાત્માને ઓળખવાને માટે જોગ જુગતી પાઈએ પરિબ્રહ્મપુર ધામા. જે ભગવાને લીલાઓ કરી 24 અવતારની, અત્યારે એને ઓળખવાને માટે કોઈ મહાપુરુષના ચરણે જઈને જોગ જુગતીને પ્રાપ્ત કરીએ. જે જુગતીથી મુક્તિ મળે છે, જે જુગતીથી પાર બ્રહ્મ સ્વરૂપની ઓળખાણ થાય છે. જોગ જુગતી પાઈએ પરિબ્રહ્મપુર ધામા. એ જોગ જુગતીથી પરિબ્રહ્મ સ્વરૂપને ઓળખી શકાય છે, નક્કી કરી શકાય છે, પ્રતીતિ કરી શકાય છે. ગોપીઓ માટે એ ભગવાન અખંડ ને અવિચળ સ્વરૂપે તમારા ઘટ મંદિરની અંદર બિરાજમાન છે, એની ઝાંખી કરો. ત્યારે ગોપીઓ કે તમારી વાત અવધવજી સાચી છે, પણ જે જેનો જે અધિકાર એ પ્રમાણે વાત સમજાય છે, એ પ્રમાણે વાત સમજાય છે. जोगी ज्योति को भजे भक्त जाने निज रूपा अनन्य प्रेम के साथ
હૃદય પધરાવે અનુપા जोगी जुगति को जाने जोगी ज्योति को भजे भक्त जाने निज रूपा अनन्य प्रेम के साथ हृदय पधरावे अनुपा निर्गुण में गुण जो पावे तो लोक कहे यह नाही घर आयो नाग न पूजे नाग घर पूजवा जाई घर आयो नाग न पूजे नाग घर पूजवा जाई जे ओही मेरे श्याम है 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 नैना मत वाली है बाल घुघर वाली है बाल घुघर वाली है बोले प्यारे प्यारे रे बोले प्यारे प्यारे रे नाम बनवारी रे बोले प्यारे प्यारे रे नाम बनवारी है वही मेरे श्याम 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 है जोगी लोको से ज्योति स्वरूप ने भजे छे भक्त जाने निज रूपा जोगी लोको जे ज्योति स्वरूप ने भजी रिया छे भक्त लोको ए ब्रह्म ज्योति स्वरूप पोताना सद्गुरु ने ज माने छे भक्त जाने निज रूपा अनन्य प्रेम के साथ हृदय पधरावे अनुपा अनन्य प्रेम थी ए गुरु मूर्ति ने पोताना हृदय नी अंदर पधरावी ध्याननी मूर्ति बनावी दे छे अने आठे पोर ए स्वरूपनी अंदर तदाकार बनीने रहे छे जोगी ज्योति को भजे भक्त जाने निज रूपा अनन्य प्रेम के साथ हृदय पधरावे अनुपा आ भक्तनो मत छे प्रेमी जनोनो मत छे जगत ने मनातो नथी जगत ने मनातो नथी निर्गुण में गुण जो पावे तो लोग कहे यह नहीं आ निर्गुण नी अंदर जे निर्गुण छे ई सगुण स्वरूप नी अंदर विराजमान थयेलो छे एनु प्रगट प्रागट्य थयेलू छे एम कहेवामां आवे तो लोकोने मान्य नथी निर्गुण में गुण जो पावे तो लोक कहे यह नहीं घर आयो नाग न पूजे नाग घर पूजवा जाई टोडले नागना चित्र करीने एनी आरती उतारे बराबर पण जेनी आरती उतारे छे ई प्रसन्न थईने वाहे आवीने જરાક આમ ધૂંધું અડાડે तो आरती करे खूं लिए ત્રાંબાનો એક નાગ બનાઈ લોક પૂજે ને પૂજાઈ हासो नाग जो घर में निकले तो धोको लईने धबकावे भूली दुनिया फरे दीवानी आ कयु नो माने कोई वाते अभिमानी निर्गुण में गुण पावे तो लोक कहे यह नहीं घर आयो नाग न पूजे नाग घर पूजवा जाए तो आ जगतनी अंदर एवा प्रगट परमात्मा स्वरूप महापुरुष से एनी मान्यता थती नथी नाग घर पूजवा जाई
નિર્ગુણ સ્વરૂપે પ્રતિમા સ્વરૂપે રહેલો છે ત્યાં પૂજવા જાય છે. જેનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે ત્યાં આપણી નજર નથી. તદી પ્રત્યક્ષ પરમેશ્વર સદગુરુ જડ પૂજન કો જાય જગ કો કોણ સમજાય. કબીર સાહેબ, જગતને કોણ સમજાવે? પ્રત્યક્ષ મૂર્તિને પડતી મેલીને જડને પૂજવાને માટે જાય છે સંતો. જગ કો કોણ સમજાવે? કોણ સમજાવે? તો શાસ્ત્રો નહીં, વેદ બધાને માન્ય હોય. હાલો, શાસ્ત્ર મત માન્ય ન હોય, વેદ મત બધાને માન્ય હોવો જોઈએ. વેદનો ઉદ્ગાર એવો છે કે આત્મા ત્વમ ગિરિજામતી સહસરા પ્રાણાહા શરીરમ ગ્રહમ પૂજાતે વિશ્યો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યદપિ કર્મ કરો દખિલન શંભો દ્વારા ઘનમ. વેદનો મત. બ્રાહ્મણો રોજ ભગવાન શિવજીના મંદિરમાં જઈને આ વેદોક્ત સ્તુતિ બોલે છે. મારો આત્મા એ ભગવાન શિવજી છે, મારી મતી પાર્વતી ગિરિજા છે, મારા બે પ્રાણ કાર્તિક સ્વામી ને ગણપતિ છે, મારો દેહ ભગવાનને રહેવાનું મંદિર છે. શરીરમ ગ્રહમ પૂજા તે વિશ્યોગ ભોગ રચના. હું ખાઉં છું પીઉં છું એ બધી પૂજા એને જ ચડી રહી છે. પૂજા વિશ્યોગ ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ. જે ઊંઘી જાવ એનું સ્મરણ કરતા એ મારી નિંદ્રા સમાધિ છે. સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ. હું આલુ સાલું છું બધી એની જ પ્રદિક્ષણા થઈ રહી છે. અને નાના મોટા કર્મ કરું એની સેવા છે. વેદ, વેદનો મત આપને નહીં મનાય, નહીં મનાય. નિર્ગુણ में गुण पावे लोक कहे यह नाही घर आयो नाग न पूजे नाग घर पूजवा जाए. ઉદ્ધવજી અને ગોપીઓ બેયની વાત રાધાજી તટસ્થપણે ઊભા ઊભા સાંભળે છે. હવે રાધાજી સગુણ અને નિર્ગુણની ગાંઠ વાળી દે છે. રાધાજીએ હસતા હસતા ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવજી, હવે મારી વાત સાંભળો, હવે મારી વાત સાંભળો. હસતા હસતા રાધાજી ઉદ્ધવજીને શું કહે છે? હસ કર કહા રાધિકા ને तुम संदेशा खूब लाया हो मगर याद रखो योगी प्रेम नगरी में आया हो मगर याद रखो योगी प्रेम नगरी में आया हो हस कर कहा राधिका ने तुम संदेशा खूब लाया हो मगर याद रखो योगी प्रेम नगरी में आया हो तुम्हारी योग की पूंजी जब कुछ हाथों से न गिर जाए तुम्हारे ज्ञान की पोथी हमारी विरह अग्नि में जलकर खाक न हो जाए तुम्हारे ज्ञान की पोथी हमारी विरह अग्नि में जलकर खाक न हो जाए जे वही मेरो श्याम है वही मेरो वही मेरे श्याम है 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 वही मेरे श्याम है
मैया मत वाली है, बाल घुगर वाली है, बोले प्यारे प्यारे, बोले प्यारे प्यारे, नाम बनवारी रे, नाम बनवारी रे वही मेरे श्याम है, नाम बनवारी रे वही मेरे श्याम है। वही मेरे श्याम है, 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 वही मेरे श्याम है। हंसकर कहा राधिका ने उद्धव को, तुम संदेशा खूब लाया हो। ए उद्धवजी, તમે સંદેશો તો બહુ સારો લઈ આવ્યા છો, પણ મગર યાદ રખો યોગી, પ્રેમ નગરી में आया हो। તમે આ કોઈ કર્મભૂમિમાં નથી આવ્યા, રણભૂમિમાં નથી આવ્યા, મરુભૂમિમાં નથી આવ્યા, તમે અત્યારે પ્રેમની ભૂમિકામાં આવ્યા છો। અહીંયા તો પોતે પોતાને ભૂલી જવાની વાત છે, ન્યા યાદગીરી હું આપો છો? અહીં તો પોતે પોતાને ભૂલી જવાની વાત છે। આ તો પ્રેમનો પ્રદેશ છે, પ્રેમ નગરી में आया हो, मगर याद रखो योगी, तुम्हारे योग की पूंजी जब कुछ हाथों से न गिर जाए। તમારા મનથી માનેલો યોગ તમને ક્યાંક તમારા મનથી ખોટો ન લાગી જાય। तुम्हारे योग की पूंजी जब कुछ हाथों से न गिर जाए, तुम्हारे ज्ञान नी पोथी हमारी विरह अग्नि में जलकर क्या खाक न हो जाए। तुम्हारे ज्ञान नी पोटली हमारी प्रेमनी विरह अग्नि नी अंदर कदाच बळी ने खाक न थई जाए, एनु ध्यान राखजो। माटे याद रखो योगी, प्रेम नगर में आया छो, अहींया पोते पोताने भूली जवानी वात से, आ वातनो विषय ज बंध छे। कथनी बगणी छुट्टी क्रिया कोना गावा गीत, खोळनहारो माई खोवायो आत्मा थयो से अद्वैत, पाळो गली थई पाणी रे ज्यानो त्यां रह्यो ठरी, एवो प्यालो में पीधो रे लीधो हती लगन करी, परिब्रह्म भाषा रे अद्वैत सुवर भरी। तो योगी उद्धवजी, તમે આવ્યા થયો ના, બધું બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે એમ કહો છો, તો મારી વાત રાધાજી કે સાંભળો। निर्गुण है हम तम दो, तो लगती है नजर किसी से किसी की, अलख है हम तम दो, कौन कहता है खबर किसी से किसी की। निर्गुण है हम तम दो, तो लगती है नजर किसी से किसी की, अलख है हम तम दो, कौन कहता है खबर किसी से किसी की। तुम अद्वैत के काबिल, हमको क्या उपदेश करते हो। तुम अद्वैत के काबिल, हमको क्या उपदेश करते हो। खुद ब्रह्म होकर ब्रह्म को उपदेश देते हो। खुद ब्रह्म होकर ब्रह्म को उपदेश देते हो। जो ही मेरे श्याम है, वही मेरे श्याम है, वही मेरे श्याम है, वही मेरे श्याम है।
वही मेरे श्याम है, 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 वही मेरे श्याम है। नैना मत वाली है, नैना मत वाली है, बाल घुघर वाली है, बोले प्यारे प्यारे, बोले प्यारे प्यारे, नाम बनवारी रे, नाम बनवारी रे, वही मेरे श्याम है, नाम बनवारी रे, वही मेरे श्याम है, वही मेरे श्याम है, वही मेरे श्याम है, वही मेरे श्याम है, वही मेरे श्याम है। તમે આવ્યા તયુની એક જ વાતનું નાડું પકડ્યું છે, બધુંય બ્રહ્મ છે, બધુંય બ્રહ્મ છે, બધુંય બ્રહ્મ છે. પણ આ નાડા તો હોરા માયલા પકડાય તો બ્રહ્મ જ્ઞાન હાસું ઠરતું નથી ભાઈ. હોરા માયલું નાડું પકડાઈ જાય, ખબર છે ને? હોરાની કથા તો કદાચ સાંભળી હોય તમે. હોરા શેઠ ખેડૂતને ત્યાં શાકભાજી લેવા ગયા, સારા રીંગણા ને કારેલા ને ઉતારી દીધા. પટેલ કે શેઠ હાલવું ન હોય તો આ કડબનો ભર ભર્યો છે, માથે બેસી જાઓ. કે તો હું કામ હાલું? બકાલાને ઠેલી લઈને શેઠ બેઠા ઉપર. પટેલે ગાડું ચાલુ કર્યું. રસ્તામાં એવો રસ્તો આવતો હતો કે એક બાજુ આમ ગાડું નમે એકલવાય કે ને જેને ક્રોસ રોડ, એટલે આગમ છેતી ખેડૂતે આપી કે શેઠ બરાબર નાડો પકડજો, એકલવાય આવે છે, હમણાં ભર ત્રાહો થાય ને પડી ન જાઓ. કે ભલે. જેવી એકલવાય આવીને ભર ત્રાહો થયો ને જેમ પેપો પડે એમ પટ દઈને શેઠ ગયો હેઠો અને પાણામાં પડ્યો. તે હાથ પગ સોલાઈ ગયા ને કાંઈક ફ્રેક્ચર થયા ને એવું બધું થયું. એટલે એકદમ ખેડૂત ઊભો રાખીને આવ્યો કે તમને શેઠ કહું છું તો ખરા કે નાડો પકડી રાખજો. કે હજી હારા પકડ્યો લેંગાનો, લેંગાનો. કે આના કરતા નો કીધું હોત, હાથ છૂટા હોત તો ક્યાંક જાવા મારીને તો બસી જાત. તો ઉદ્ધવજી રાધાજી કે આ હોરા માયલું નાડું પકડીને તમે આવ્યા છો. હોરા માયલું નિર્ગુણ હૈ હમ તમ દો તો લગતી હૈ નજર કિસી સે કિસી કી. બધું નિર્ગુણ હોય તો અમે તમને જોઈ છીએ, તમે અમને જોવો છો, એ શું? અલખ હૈ હમ તમ દો તો કોણ કહતા હૈ ખબર કિસી સે કિસી કી. અમે બ્રહ્મ છીએ, તમે બ્રહ્મ છો, તમે અલગ છો, અમે અલગ છીએ. તો પછી કોણ કોને ઉપદેશ કરવાની ક્યાં જરૂર છે? તો કોણ કહતા હૈ ખબર કિસી સે કિસી કી. तुम अद्वैत के काबिल हमको क्या उपदेश करते हो? खुद ब्रह्म होकर ब्रह्म को उपदेश देते हो. બધું બ્રહ્મ જ છે તો બ્રહ્મને ઉપદેશ દેવાની કઈ જરૂર નથી. તમે કયું ના આવ્યા તયું ના એમ કહો બધું બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે, તો અમને શા માટે ઉપદેશ આપો છો? શા માટે ઉપદેશ આપો છો? માટે તમને જ ખબર નથી કે યોગ કેને કહેવાય, તમને જ ખબર નથી. આ તો ખાલી બ્રહ્મ જ્ઞાનનું ઓળું ઓઢી લીધું છે. એક મહારાજ આળવુનો પીર, ના હોય તો નાય નગર નાય નહીં, પણ બ્રહ્મ જ્ઞાનનું ઓળું ઓઢ લીધું અને એની હેઠે આનંદ કર્યા કરે. કોઈ કે બાપુ જરા કપડા બદલી લ્યો, નાઈ લ્યો. क्या नावे क्या धोवे, हम तो हमेश ज्ञान गंगा में ना रहा हूं. मैं तो सदा पवित्र हूं, मैं तो कभी अपवित्र न होता हूं, मैं तो हर हमेश ज्ञान गंगा में ना रहा हूं. ठीक बाबू, मैं तो खुद ब्रह्म हूं, ब्रह्म क्या मलिन होता है भाई? मैं तो खुद ब्रह्म हूं, ब्रह्म क्या मलिन होता है? तो बापू जमी लेशु. हाँ ये ठीक, ब्रह्म ने भूखे लागे, ये ठीक.
આળહુનો પીર બ્રહ્મ જ્ઞાનના ઓળા હેઠે જલસો કર્યા કરે ને લોકો બાપુ બાપુ કર્યા કરે. એક સેવક સમજી ગયો કે બાપુ આળહુના પીર છે ને બ્રહ્મ જ્ઞાનનું ઓળું ઓઢ્યું છે, પાઠ ભણાવી દો. એક દી એણે બાપુને જમવા આમંત્રણ આપ્યું, બાપુ મારે અહીંયા આપ જમવા પધારો. આયે ક્યાં મેરા ક્યાં તેરા સબ ભૂમિ ગોપાલ કી, सब ब्रह्मरूप है क्या ना आए क्या न जाए, हमको ऐसे क्या आए जाए ना आई न जाए. बाबा हिंदी आइए पधारो बापू जरूर पधारो. आमंत्रण आप्યું. બાપુને રોજ રોજ મિષ્ટાન મળતું હતું ને એણે બધું ફરસાણ બનાવ્યું. ચીણાનું જ ખાણું, કોડલા, ભજીયા, બટેટા વડા, શીણાની દાળ ને બધું ફરસાણ, એવું ઢોકળી, દાઢે લાગે ને સ્વાદ વાળું એવું બધું ફરસાણ જ બનાવ્યું. ગરમ ગરમ ગાંઠિયા, એવું બધું. કે બાપુ મારે આજ શુક્રવાર હતો ને એટલે મેં બધું શીણાનું જ ખાણું બનાવ્યું. બહુત અચ્છા કિયા, બહુત અચ્છા કિયા. લાડુ ખા ખા કે થક ગઈ હે, बहुत अच्छा किया. तो बाबू जरा हाथ बात धोई लो. संसारी लोग समझते नहीं. आपको बार बार सुनाया क्या नाये क्या धोये, हम तो हर हमेश ज्ञान गंगा में भरपूर हूं, ज्ञान गंगा में ना रहा हूं, क्या नाये क्या धोये. ठीक बापू प्रसाद ग्रहण करवा बैठो. ये ठीक है, ये तो ठीक ज હોય ને, એ તો ઠીક જ હોય ને. બાબુ મિષ્ટાન ખાઈને મોળાટી ગયેલા ને ફરસાણ હાથ આવ્યું ને કરી જમાવટ. બટેટા વડા ઉપજ ને પટ્ટીના, સમોસા, ચટણી, દાળ ને ગરમ ગાંઠિયા, સુરતી ખમણ ને જમાવટ થઈ ગઈ હો માલિકો. સેવ ને હા હાઈ ક્લાસ. પેટ ભરીને ખાધું. પેટ ભરીને સેવકજીએ મેળી ઉપર રૂમમાં આસન કરી દીધું. પાણીનું કમંડળ ભરીને બાપુએ ખાટલા હેઠે મળ્યું ને બાપુએ આરામ કરવા. ઓલાએ પગચંપી કરી. બાપુને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ એટલે આવડો આ ખાટલા નીચેથી કમંડળ લેતો આવ્યો, નીકળી ગયો બારો ને દઈ દીધી હાકળ. દરવાજા પાસે જ બેઠો. બધું ફરસાણ ખાધેલું એટલે ગળામાં સોસતો પડે, તરસ લાગે. થોડી વારે તરસ લાગી એટલે ખાટલા હેઠે જોયું તો કમંડળ ન મળે. ઓ છેલાજી કાં ગયે, જલરામ લાઓ, મેરે કો तरस लगी है. दरवाजा पास बैठो तो बाबू अब तो हर हमेश ज्ञान गंगा में ना रहा हो, उसमें से 2 खोबा पी लो, उसमें से 2 खोबा पी लो. अरे छेलाजी मस्करी मत कर, मेरा गला सुकाई से. मस्करी क्या करूं बाबू, आप कायम ने माटे क्यों सो. मैं तो ज्ञान गंगा में भरपूर हूँ, ज्ञान गंगा में नाव छू, ज्ञान गंगा में पीव छू. तो एक ज्ञान गंगा अपना हृदय नी अंदर अखंड चाली जाए से, उसमें से 2 खोबा जरा पी लो. छेलाजी मस्करी मत कर. क्या पेट में वीट आई, वीट आई. बोलो फरसाण બધું ખાધું તું ને, ફરસાણ એ ખોલ ડાલ ડોલ જના खोल कि बापू ब्रह्म को क्या डाल डोल जाना है. अरे मस्करी मत कर, मत कर, मस्करी मत कर. ए बटेटा वड़ा हाइस पसे आने दरवाजो खोल्यो कि बापू कोई दी के हो के ज्ञान गंगा में ना रहा हूं. भाई मैं तेरा सेला, मैं तेरा सेला. बापू ने खो भुलाई दीदी. ले नकरी ब्रह्म ज्ञान नी वातो ये आवा बधाय ओरा माइला नाड़ा छे.
ઓરા માઇલા નાડા છે રાધાજી કે ઉદ્ધવજી તમને જ યોગની ખબર નથી. યોગ કેને કહેવાય એને ખબર નથી. ઉદ્ધવજી મથુરામાં જેવી તમે કૃષ્ણનું રૂપ જોવો છો એ કૃષ્ણ નથી, એ રાધા છે. અને આ રાધાને જોવો છો એ રાધા નથી, એક કૃષ્ણ છે. બે મળીને એક જ સ્વરૂપ છે. इधर मोहन बनी राधा वियोगन की जुदाइन में, उधर राधा बनी है श्याम वियोगन की जुदाइन में. इधर मोहन बनी राधा वियोगन की जुदाइन में, उधर राधा बनी है श्याम वियोगन की जुदाइन में. तुम खुद न समझे योग किसी को कहते हैं, सुनो इस दौर से योगी द्वैत में अद्वैत रहते हैं. सुनो इस दौर से योगी द्वैत में अद्वैत रहते हैं. जो ही मेरे श्याम है वही मेरे श्याम है. वही मेरे श्याम है वही मेरे श्याम है. वही मेरे श्याम है वही मेरे श्याम है. वही मेरे श्याम है वही मेरे श्याम है. नैना मत वाली है बाल गुगर वाली है, बोले प्यारे प्यारे बोले प्यारे प्यारे नाम बनवारी रे. नाम बनवारी रे वही मेरे श्याम है. नाम बनवारी रे वही मेरे श्याम है. वही मेरे श्याम है वही मेरे श्याम है. वही मेरे श्याम है वही मेरे श्याम है वही मेरे श्याम. उधर मोहन बनी राधा वियोगन की जुदाइन में, इधर राधा बनी है श्याम वियोगन की जुदाइन में. ભક્તિ સુધારસ પાન કરાવવાને માટે જ પરમાત્માના એકમાંથી બે સ્વરૂપ થયા છે. બે મળીને એક જ સ્વરૂપ છે. રાધા કયો, કૃષ્ણ કયો, સીતા કયો, રામ કયો, શિવજી કયો, પાર્વતીજી કયો, બે મળીને સ્વરૂપ એક જ છે. ભક્તિ સુધારસ પાન કરાવવાને માટે એકમાંથી બે સ્વરૂપ ધારણ કર્યા છે. તો તમે અહીંયા કૃષ્ણને જોવો છો, અહીંયા કૃષ્ણ નથી, અહીંયા રાધા છે. અહીં રાધાને જોવો, અહીંયા રાધા નથી, કૃષ્ણ છે. तुम खुद न समझे योग किसी को कहते हैं, सुनो इस तौर से योगी द्वैत में अद्वैत रहते हैं. द्वैत देहनी अंदर अद्वैत अखंड ब्रह्म कृष्ण रहे छे. द्वैत में अद्वैत रहते हैं. अपना श्यार शंकराचार्यो से श्यार मठ छे, श्यार आचार्योना श्यार मत छे. एकनो द्वैत मत छे, एकनो द्वैताद्वैत मत छे, एकनो अद्वैत मत छे અને એકનો શુદ્ધાદ્વૈત મત છે. દ્વૈત મત દેહનો છે. દેહ કરીને મારે તમારે ગમે એટલી પ્રીતિ હોય પણ દેહ કરીને એક ન થવાય, સ્વરૂપે કરીને એક થવાય. બધો બથ મળીએ તો દેહ કરીને એક ન થવાય. દેહ દ્વૈત છે અને આત્મા અદ્વૈત છે. આત્મ સ્વરૂપે અદ્વૈત જ આપણે છે. આત્મા કોઈ દી દ્વૈત થતો નથી. થાય
એ અદ્વૈત જ છે. દ્વૈત મત દેહનો, અદ્વૈત મત આત્માનો અને દ્વૈતાદ્વૈત મત એ મનનો છે. મન દ્વૈતમાંય રહે છે અને અદ્વૈતમાંય જાય છે. આત્મ સ્વરૂપમાંય મન જાય છે અને દેહભાવમાંય મન છે. જેને આપણે નારદ મુનિ કહીએ છીએ. સ્વર્ગમાં જાય ને મૃત્યુ લોકમાં બી આવે. નારદ એટલે તમારું મન સમજવું. દ્વૈતમાં ને અદ્વૈતમાં બેયમાં વિહાર કરનારું આપણું મન છે. દ્વૈતાદ્વૈત મત મનનો છે અને શુદ્ધાદ્વૈત કેવળ પાર બ્રહ્મ સ્વરૂપ શુદ્ધ અદ્વૈત છે. વ્યષ્ટિ તણો સાક્ષી આત્મા, સમષ્ટિ વિશે પરમાત્મા. મુજ સાનિધ્યથી વ્યષ્ટિતણો સાક્ષી આત્મા, સમષ્ટિ વિશે પરમાત્મા. મુજ સાનિધ્યથી સર્વ વ્યાપાર રે મને મળી અમોલક આંખ વિવેક વિચારની. મારા સાનિધ્યથી છે આ બધો દેહ ઇન્દ્રિયોનો વેપાર થઈ રહ્યો છે. પણ એના સાનિધ્યથી થવા છતાં એ શુદ્ધ અદ્વૈત છે. એને એની હારે કાંઈ લેવા ને કાંઈ દેવા. દેહમાં હોવા છતાંય દેહથી ન્યારો શુદ્ધ અદ્વૈત. દેહમાં હોવા છતાંય દેહથી ન્યારો. સોહમ આપ ઉજાસે, દાસ લાવો સદગુરુ મળે તો તને આ તારો આપ સ્વરૂપ ઓળખાય છે. મુજ સાનિધ્યથી સત્તા સૌ વ્યાપારની. મારા સાનિધ્યથી બધો વેપાર થઈ રહ્યો છે પણ છતાંય એમાં ક્યાંય લેપાયેલો નથી. શુદ્ધ અદ્વૈત છે. शुद्ध अद्वैत છે. सुनो इस तौर से योगी द्वैत में अद्वैत रहते हैं. તો કયું ના તમે આવ્યા તયું ના એમ કહો છો આ બધું બ્રહ્મ છે તો માટે ઉદ્ધવજી હવે સમજો. ત્યારે ઉદ્ધવજીને સમજાણું કહો ગોપીઓ પ્રેમથી જ અદ્વૈત સિદ્ધિને પામી ગઈ છે. યોગીઓ તપસ્યાઓ કરીને જે સિદ્ધિને પામે છે પ્રેમી ભક્ત શુદ્ધ હૃદયના પ્રેમથી એ સિદ્ધિને પામે છે. देखा जब प्रेम के अद्वैत उद्धव की खुल गई आंखें पड़ी थी ज्ञान मद की धूल वही धूली शाखे पड़ी थी ज्ञान मद की धूल ओही धूली शाखे वारो मास तन अंदर बिंदु आंखों से निकल आए गिरिजा राधा के चरणों में गुरु मंत्र जो है पाए वारो मास तन अंदर बिंदु आंखों से निकल आए गिरिजा राधा के शरणों में गुरु मंत्र जो है पाए जे वही मेरे श्याम है 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 नैना मत वाली है बाल गुगर वाली है बोले प्यारे प्यारे बोले प्यारे प्यारे नाम बनवारी रे वही मेरे श्याम है 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 वही
मेरे श्याम है, वही मेरे श्याम है। देखा जब प्रेम के अद्वैत उद्धव की खुल गई आंखें, प्रेम थी ज गोपीओ अद्वैत सिद्धि ने એટલે આત્મપદ ને પામી ગઈ છે એવું ઉદ્ધવજીને સમજાણું ત્યારે અનુભવની આંખ ઉઘડી ગઈ। देखा प्रेम के अद्वैत उद्धव की खुल गई आंखें, पड़ी थी ज्ञान मद की धूल ओही धुली शाखे। अमूल्य ज्ञान ना हीरा ऊपर जे मदनी धूड़ सड़ी थी ने गोपीओना प्रेमनो फुवारो छूट्यो ने धोवाई गयो। प्रेमनो फुवारो छूट्यो, उद्धवजीना मदनी धूड़ धोवाई गई। क्लियर हीरो थई गयो। हवे ज्ञान बराबर उद्धवजीने समजाणुं छे के ओहो हूँ जेनु डापण करूं छुं ई पदने तो आ पामीने बेही गई छे, ए पदने तो आ पामीने बेही गई छे। पड़ी थी ज्ञान मद की धूल ओही धूली शाखे, हुआ रोमांस तन अंदर बिंदु आंखों से निकल आए। रोमे रोमनी अंदर प्रकाश पथराणो छे, हृदय भराई गयुं छे, आंखमांथी प्रेमना बिंदु सरवा मीड्या छे। राधाजीना चरणोमां नमस्कार कर्या अने राधाजी पासेथी प्रेम लक्षणा भक्तिनी दीक्षा लीधी, गुरु मंत्रने प्राप्त कर्यो। समझण लीधी के प्रेम विनानुं ज्ञान લુખું સૂકું છે। ગુરુમાં પ્રેમ વિનાનું જ્ઞાન લુખું સૂકું છે। ગુરુમાં પ્રેમ હોય તો જ્ઞાન જથારત થાય, નકર નો થાય, નો થાય, નો થાય। પોતાની આરાધ્ય મૂર્તિની અંદર પૂર્ણ પ્રેમ હોવો જોઈએ તો ગોપીઓ એ પ્રેમની અંદર પરિપૂર્ણ થઈ અને એ સ્વરૂપમાં તદાકાર બનીને એ જ લાભ લઈ રહી છે। गुरुनी वात मां लोभाणी सखीरी हूँ तो, गुरुनी वात मां लोभाणी। गुरुनी वात मां लोभाणी सखीरी हूँ तो, गुरुनी वात मां लोभाणी। संसार ना घाट मायवली अटवाणी, संसार ना घाट मायवली अटवाणी। मारा गुरुए आवीने उगारी सखीरी हूँ तो, गुरुनी वात मां लोभाणी। मारा गुरुए गुरुनी वात मां लोभाणी सखीरी हूँ तो, गुरुनी वात मां लोभाणी। यज्ञनी तपे बहुतन मां, यज्ञनी तपे बहुतन मां। मने शान करीने बोलावी सखीरी हूँ तो, गुरुनी वात मां लोभाणी। मने गुरुजीनी वात मां लोभाणी सखीरी हूँ तो, गुरुनी वात मां लोभाणी। गुरुजीनी
બતાવી નામ નિશાન મને નક્કી બતાવી અમુલખ વાત સમજાવી સખીરી હું તો ગુરુની વાત માલ ભાણી અમુલખ હે અમુલખ વાત સમજાવી સખીરી હું તો ગુરુની વાત માલ ભાણી જાણી રે મરમ ને ભરમ રે ભાંગ્યો જાણી રે મરમ ને ભરમ રે ભાંગ્યો ગુરુ દર્શન ને પામી સખીરી હું તો ગુરુની વાત માલો ભાણી ગુરુ દર્શન ને ગુરુજીની વાત માલો ભાણી સખીરી હું તો ગુરુની વાત માલો ભાણી દાસ જનથી ગુરુની કૃપાને દાસ જનથી ગુરુની કૃપાને અધિક અધિક વખાણી સખીરી હું તો ગુરુની વાત માલો ભાણી અધિક અધિક વખાણી સખીરી હું તો ગુરુની વાત માલો ભાણી ગુરુની વાત માલો ભાણી સખીરી હું તો ગુરુની વાત માલો ભાણી ગુરુની વાત માલો ભાણી સદગુરુ દેવ